ટીઆરપી ગેમિંગ ઝોન કાંડ એ ભારતીય જનતા પાર્ટીના લલાટ ઉપર લાગેલી કલંકની કાળી ટીલી છે। ભારતીય જનતા પાર્ટીના અતિ ભ્રષ્ટ નેતાઓ અને એમના પસંદીદા અધિકારીઓએ એકબીજાના મેળાપીપણામાં સંપૂર્ણ ગેરકાયદેસર રીતે આખો ટીઆરપી ગેમિંગ ઝોન ઊભો કર્યો અને ચલાવ્યો અને એનું પરિણામ આવ્યું કે ગુજરાતના 26 નિર્દોષ નાગરિકો બાળકો સહિત આપણે ગુમાવવા પડ્યા। એ વખતના દ્રશ્યો સમગ્ર રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતે જોયા છે। 5-6 ફૂટની કાયાના બદલે એક નાનકડું ટોપલું અને ખોબો ભરીને લાશના ટુકડા આપવામાં આવતા આખું ગુજરાત હિપકે ચડ્યું હતું। અને એ છતાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીના મનમાં એવું ન થયું કે હવે ફરી આપણા રાજકોટમાં આપણા ગુજરાતમાં કદી આવી ઘટના ન બને એવું સુનિશ્ચિત કરીએ। એના બદલે ઘટના બની એની તરત મને બરાબર યાદ છે એફએસએલની ટીમ સ્થળ ઉપર પહોંચે, તપાસ શરૂ થાય એની પહેલાં કાટમાળનો મોટા ભાગનો હિસ્સો ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યો, એટલે કે એક પ્રકારે ડિસ્ટ્રક્શન ઓફ એવિડન્સ, પુરાવાનો નાશ કરવામાં આવ્યો। જ્યારે પીડિતોના આંસુ લૂછવાનો સમય હતો, એમને એવી હૈયા ધારણ આપવાનો સમય હતો કે બહુ ખોટું થયું છે પણ તમે ચિંતા ન કરો, સરકાર તમારી સાથે છે, એ વખતે એમના માટે સહાનુભૂતિ બતાવવાને બદલે રાજ્યની સરકાર અને અહીંનું પોલીસ પ્રશાસન એ પુરાવાનો નાશ કરવામાં વ્યસ્ત હતું। એ પછી આપ સૌ જાણો છો એમ અમે 72 કલાકના ઉપવાસ કર્યા, પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો, 28 દિવસ એક ધારા હું, પાલભાઈ, લાલજીભાઈ, કોંગ્રેસ પક્ષના બધા જ મિત્રો રાજકોટમાં ખૂબ લડ્યા અને રાજકોટની જનતાએ એટલો બધો સહકાર આપ્યો, એટલી બધી સંવેદના બતાવી કે 31 વર્ષ બાદ પહેલી વખત રાજકોટ શહેર બંધ રહ્યું। પણ એ બાદ પણ રાજકોટની પોલીસ, ગુજરાતની પોલીસ પ્રશાસને, ભાજપની સરકારે અમારી અને પીડિતોની લાગણી અને માગણી મુજબ તટસ્થ પ્રમાણિક અધિકારીઓને તપાસ ન સોંપી તે ન જ સોંપી। મતલબ કે રાજ્યની સરકાર પહેલા દિવસથી નક્કી કરીને બેઠી હતી કે વિપક્ષ અને મીડિયાનું પ્રેશર દૂર થાય પછી કુલડીમાં ગોળ ભાગવાનો છે। આ રાજ્યની સરકારનું પહેલા દિવસથી આયોજન હતું અને એનું પરિણામ છે આજે 1 વર્ષ બાદ ન પીડિતોને યોગ્ય વળતર મળ્યું છે, ન ન્યાય મળ્યો છે, ન ન્યાયની કોઈ આશા છે। અને એ બાદ ફરી ડીસાની અંદર બીજો ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો અને એમાં 1 ડઝન જેટલા બીજા પરપ્રાંતીય મજૂરો મરી ગયા। મતલબ કે ગુજરાતની ભાજપ સરકારને મનમાં એવું છે કે અમને 156 સીટો લાવતા આવડે છે, વિપક્ષના માણસોને તોડતા આવડે છે, બાકી ભલે મીડિયા અને વિપક્ષના માણસો હોબાળો કરતા, ભરે લોકો મરતા, અમારા ગજવા ભરાય છે એટલે અમને સંતોષ છે। આવો ભારતીય જનતા પાર્ટીનો એટીટ્યૂડ છે। ફરી કહું છું, આ ઘટના અત્યંત દુઃખદાયી છે। આપણા ગુજરાતમાં આવી ઘટના કોઈ પણ સંજોગોમાં ન બનવી જોઈએ, પણ ભારતીય જનતા પાર્ટી સુધરવા બિલકુલ તૈયાર નથી। એ લોકો સંકલ્પ કરીને બેઠા છે, માણસો મરતા હોય તો મરે, બાકી અમે અમારા ગજવા ભરીશું।